તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ગૌરાસા ગામ ખાતે વાડીધામના પરમપૂજ્ય સંતગુરુ શ્રી ગોવિંદાસ મહારાજના સહિત અનેક સંતોના આગેવાની હેઠળ વ્યસન અને ફેશન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે સામાજિક કાર્યકર્તા પ્રતાપદાદા વસાવે દ્વારા આદિવાસી સમાજને આદિવાસી બોલીમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ આજનું યુવાધન વ્યસન અને ફેશનમાં રંગાઈ રહ્યું છે અને મૂલ્યવાન જીવન બરબાદ થઈ રહ્યું છે, જેથી સમાજને સાચી દિશા તરફ લાવવા માટે આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં વાડીધામના પરમપૂજ્ય ગોવિંદાસજી મહારાજ તેમજ પીપલોદ ગામના કુમાનદાસ મહારાજ, શ્રી એલએમ પાડવી, સુભાષભાઈ, નીતિનભાઈ મહારાજ તેમજ ગામના સરપંચ સહિત નિઝર કુકરમુંડા તાલુકાના આગેવાનો, કાર્યકરો, સંત પરિવાર અને રાજકીય આગેવાનો, વડીલો, યુવાનો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ગૌરાસા ગામ ખાતે વાડીધામના પરમપૂજ્ય સંતગુરુ શ્રી ગોવિંદાસ મહારાજના સહિત અનેક સંતોના આગેવાની હેઠળ વ્યસન અને ફેશન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે સામાજિક કાર્યકર્તા પ્રતાપદાદા વસાવે દ્વારા આદિવાસી સમાજને આદિવાસી બોલીમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ આજનું યુવાધન વ્યસન અને ફેશનમાં રંગાઈ રહ્યું છે અને મૂલ્યવાન જીવન બરબાદ થઈ રહ્યું છે, જેથી સમાજને સાચી દિશા તરફ લાવવા માટે આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં વાડીધામના પરમપૂજ્ય ગોવિંદાસજી મહારાજ તેમજ પીપલોદ ગામના કુમાનદાસ મહારાજ, શ્રી એલએમ પાડવી, સુભાષભાઈ, નીતિનભાઈ મહારાજ તેમજ ગામના સરપંચ સહિત નિઝર કુકરમુંડા તાલુકાના આગેવાનો, કાર્યકરો, સંત પરિવાર અને રાજકીય આગેવાનો, વડીલો, યુવાનો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ગૌરાસા ગામ ખાતે વાડીધામના પરમપૂજ્ય સંતગુરુ શ્રી ગોવિંદાસ મહારાજના સહિત અનેક સંતોના આગેવાની હેઠળ વ્યસન અને ફેશન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે સામાજિક કાર્યકર્તા પ્રતાપદાદા વસાવે દ્વારા આદિવાસી સમાજને આદિવાસી બોલીમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ આજનું યુવાધન વ્યસન અને ફેશનમાં રંગાઈ રહ્યું છે અને મૂલ્યવાન જીવન બરબાદ થઈ રહ્યું છે, જેથી સમાજને સાચી દિશા તરફ લાવવા માટે આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં વાડીધામના પરમપૂજ્ય ગોવિંદાસજી મહારાજ તેમજ પીપલોદ ગામના કુમાનદાસ મહારાજ, શ્રી એલએમ પાડવી, સુભાષભાઈ, નીતિનભાઈ મહારાજ તેમજ ગામના સરપંચ સહિત નિઝર કુકરમુંડા તાલુકાના આગેવાનો, કાર્યકરો, સંત પરિવાર અને રાજકીય આગેવાનો, વડીલો, યુવાનો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, તાપી. નમસ્તે. કુકરમુંડાના ગૌરાસા ગામ ખાતે વ્યસન અને ફેશન મુક્તિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય હતું કે યુવાનો વ્યસન અને ફેશન મુક્ત બને. આજે લગ્ન પ્રસંગોમાં, કોઈ સામાજિક પ્રસંગોમાં, ઇવન ધાર્મિક પ્રસંગોમાં પણ વ્યસનાધીનતાનું પ્રમાણ વધ્યું છે. તો આ બધું જોઈને સામાજિક, રાજનીતિક અને ધાર્મિક ક્ષેત્રે કાર્યકર્તાઓએ ચિંતન મનન કરીને આ કાર્યક્રમની યોજના બનાવી હતી અને આ યોજનાના મારફતે સમાજમાં એક જનજાગૃતિ આવે, સમાજ વ્યસન મુક્ત બને, ફેશન મુક્ત બને અને સમાજમાં ક્રિએટિવિટી વધે, યુવા વર્ગ પોતાની કારકિર્દી બનાવે, એ ઉદ્દેશ્યને લઈને આ કાર્યક્રમની યોજના બનાવી હતી. આ કાર્યક્રમમાં વિશેષ કરીને સાધુ સંતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા કે જેથી કરીને એ લોકો પોતાના અનુભવો સમાજની સમક્ષ, યુવાનોની સમક્ષ મૂકી શકે. આ કાર્યક્રમમાં અનેક યુવાનોએ વ્યસન મુક્તિનો સંકલ્પ લીધો હતો. તદુપરાંત આજના સમયમાં સોશિયલ મીડિયા એક ખૂબ જ મોટું વ્યસન અને ફેશન પણ છે. જેવી રીતે ઇન્સ્ટાગ્રામ વગેરે જે વિડીયોઝ વિશેષ કરીને જે છોકરીઓ બનાવે છે, તો એ કન્ટેન્ટ શું હોવું જોઈએ, કઈ પ્રકારનું હોવું જોઈએ. તો વ્યસન અને ફેશન આ બંને વિષયો પર ખૂબ જ સુંદર સ્પષ્ટીકરણ આદિવાસી સમાજના વિદ્વાન, વિચારવંત, રાજનીતિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતા
કાર્યકર્તાઓ દ્વારા સુંદર પ્રબોધન આપવામાં આવ્યું હતું અને અમને આશા છે કે આવનાર સમયમાં આ સમાજનો જે યુવા વર્ગ છે આ વિષયોને સમજશે, સામાજિક જવાબદારી અને જે વ્યસનાધીનતા અને ફેશનના લીધે આજે સમાજમાં ટેન્શનવાળી પરિસ્થિતિ નિર્મિત થઈ છે કે આજે આપણા સમાજની જે પારિવારિક વ્યવસ્થા નષ્ટ થઈ રહી છે, સામાજિક વ્યવસ્થા નષ્ટ થઈ રહી છે, ધાર્મિક રૂઢિ પરંપરાઓ માન્યતાઓ નષ્ટ થઈ રહી છે અને માત્ર ને માત્ર યુવાનો ભોગ વૃત્તિવાળા બની રહ્યા છે. વ્યસનાધીનતાનું પ્રમાણ એમનામાં વધી રહ્યું છે અને આ વ્યસનાધીનતા એ બરબાદીનું સૌથી મોટું કારણ બન્યું છે. તો હું સમાજના જે પણ બુદ્ધિજીવી વર્ગ છે, સુશિક્ષિત વર્ગ છે, નોકરિયાત વર્ગ છે, એમને પણ મારી હાથ જોડીને પ્રાર્થના છે કે આજે સમાજ જે વ્યસન નામના રાક્ષસથી ગ્રસિત થઈ રહ્યો છે એને બચાવવો જરૂરી છે, એને સદમાર્ગે લઈ જવો જરૂરી છે. નહીં તો આજે સમાજમાં આ વ્યસનાધીનતાને લીધે આપણો સમાજ દુઃખી થઈ રહ્યો છે, સમાજ બરબાદ થઈ રહ્યો છે. બાળકો છે એ નાની નાની વયે અનાથ થઈ રહ્યા છે, મહિલાઓ વિધવાઓનું પ્રમાણ વધી રહ્યું છે, આપણી ખેતી વાડી આર્થિક પરિસ્થિતિ બગડી રહી છે અને આ બધા કારણો જો રોકવામાં નહીં આવે તો આ સમાજ બરબાદ થઈ જશે, નષ્ટ થઈ જશે અને એવી પરિસ્થિતિમાં જઈને ઊભો થઈ જશે કે જ્યાં એનું ભવિષ્ય અંધકારમય હશે. તો સમય પહેલાં પાળ બાંધવાની જરૂર છે. તો આપણે બધા સાથે મળીને ચાલો સમાજને વ્યસન અને ફેશન મુક્ત બનીએ અને સમાજનો સર્વાંગી વિકાસ કરીએ. એ જ થીમ સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમનું એન્ડિંગ પણ એ જ સંકલ્પ સાથે કરવામાં આવ્યું કે આવનાર સમયમાં આખો સમાજ એક મંચ પર આવીને બધી વિચારધારાઓનો ત્યાગ કરીને સમાજને વ્યસન અને ફેશન મુક્ત બનાવીએ, એના માટે આપણે કાર્ય કરીએ એ સંકલ્પ લેવામાં આવ્યો હતો અને